તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરીથી આજના એક અમારા નવા વ્લોગમાં। તો મિત્રો અમે અત્યારે જવાના છીએ અમારે 4 વ્હીલની સર્વિસ કરાવવા, કારણ કે વર્ષ દિવસ થઈ ગયું એટલે ત્રીજી સર્વિસ આવી ગઈ, એટલે આજે ઓઇલ બદલશે, વોશ કરશે। તો હું અને દીક્ષાન બે જવાના છીએ। તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો જો અમારે 4 વ્હીલની સર્વિસ તો કરાવવા જાવી, પણ 4 વ્હીલ ભરી બહુ એટલે ફુવારો મારવો પડશે હમણાં પાણીનો। એટલે જો આ મોટર છે ને, આગળ આ નળી ચાલુ કરીને ફુવારો મારી દઉં અમે। દીક્ષાંત બે અત્યારે નીકળી ગયા છીએ, અને આપ જોઈ શકો છો, જો દીક્ષાંતે સીટ બેલ્ટ પહેર્યો અને મેં પણ સીટ બેલ્ટ માર્યો। સીટ બેલ્ટનું મિત્રો બહુ મહત્વ છે। ઘણા લોકો છે ને સીટ બેલ્ટ નથી બાંધતા, અને પોલીસના ડરથી પોલીસની ગાડી સામેની સાઈડ દેખાય કે ક્યાંય દેખાય ને તો પહેરે, પણ આ બહુ મહત્વનું છે, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો મિત્રો। અને અમે જો અત્યારે શોરૂમે પહોંચવા જ આવ્યા છીએ, હમણાં થોડીક વારમાં પહોંચી જશું। પહોંચી ગયા શોરૂમમાં, જો ગોર બાપા જો અમારી મોયરા ઊભી અહીંયા આવીને ઊભી ગયા જો। અને ગૌતમભાઈ મક્કાએ અમારા માટે ચા મગાવી છે, તો અમે બધા ચા પી લઈએ। અને મિત્રો અહીં શોરૂમનો જે સ્ટાફ છે ને, માણસો બહુ સારા છે, કારણ કે દીક્ષાંતને પણ બપોરે ધરાર સાથે જમાડ્યો। અને હવે આ ભાઈએ અમારી ગાડીનું કામ હાથમાં લઈ લીધું છે, અમારે વારો આવી ગયો હવે। અને પછી અમારે દીક્ષાંતભાઈને રસ પીવાનું મન થયું હતું, તો પછી અમે આવી ગયા અર્જનભાઈ રબારીના સિસોડે, જે સોંદરડા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે, ને રોડ ટચ સિસોડો છે। અહીંયાથી મિત્રો જે નીકળતો ને તે બહુ ટ્રાફિક હોય, એસટી બસે એટલી ઊભે, અને જે જોઉં તે ટ્રાફિક હોય, એટલે મેં કીધું અહીંયા તો હું જવું જ છે આજે રસ પીવા। આ અર્જનભાઈ છે ને મિત્રો, એ નાના બાળકોની તો કોઈ ગણતરી જ નથી કરતા પૈસાની, જે અડધો ગ્લાસ પી એના પૈસા જ નથી લેતા, એટલે એવા દિલદાર માણસ છે, અને દિલથી બધાને રસ પાય છે, એમ કંઈ ઘટે નહીં એમાં। અમે રસ પીને શોરૂમે પહોંચ્યા ને, ત્યાં તો અમારી ગાડીને આ પ્રમાણે ઊંચકી અને ચારેય વ્હીલું કાઢી નાખ્યા હતા।
અને એન્જિનનું બધું કામ થઈ ગયું, ઓઇલ ફિલ્ટર બદલી ગયું, ઓઇલ બદલી ગયું, એલાઇમેન્ટ બેલેન્સિંગ થઈ ગયું. અને એ પછી ત્યારબાદ આ ભાઈએ વોશિંગ માટે ગાડી અહીંયા લઈ લીધી અને વોશ કરવાનું ચાલુ કરી દીધું. હવે આ વોશ થઈ જાય પછી ગાડી ફ્રી અને પછી અમે જાશું ઘરે. અને આ જો વોશ થઈને અમારી ગાડી અહીંયા કમ્પ્લીટ થઈને મૂકી દીધી છે. ત્યાર પછી હું આવી ગયો કાઉન્ટરે હિસાબ કરાવવા અને બિલ લેવા માટે. ત્યારબાદ હવે ચા પાણી પીને નીકળવાનું જ છે. પાછી સર્વિસમાં કે હા ભાઈ હાલો. આ જો કેવી મસ્ત કરી દીધી ગાડી, એકદમ નવા જેવી, જાણે એમ થાય કે નવી શોરૂમમાંથી જ છોડાવી હોય એવું લાગે. અંદર જો ઇન્ટ્રીલ કેવું મસ્ત બનાવી દીધું. પાછા સર્વિસ કરવા આવીશું કા? અને બાઈ પાસે પહોંચ્યા ને તો આ સોડાનું વાન અહીંયા ઊભું હતું. તો અમારા દીક્ષાંતભાઈ દેખી ગઈ કે પપ્પા સોડા પીવી, એટલે અમે બે અહીંયા સોડા પીવા માટે ઊભી ગયા પાછા. તો મિત્રો અમે ગાડીની સર્વિસ કરાવી અને નીકળી ગયા છીએ અત્યારે, પણ બહુ મોડું થઈ ગયું. ટાઈમ લાગ્યો હતો પણ દીક્ષાંતભાઈ ઘડીક વાર તો ઠાક્યા હતા. પછી મેં કીધું ભાઈ વાર તો લાગે, કારણ કે દીક્ષાંત ધરાર આવ્યો છે. કાં દીક્ષાંત? ચાલો તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.